શાળા એટલે માત્ર વર્ગખંડોનો સમૂહ ન હોવા જોઈએ, તેમાં ભણતા અને રમતા બાળકો હોવા જોઈએ। જો કે છેલ્લા કેટલાક વર્ષોથી વાલીઓ પોતાના સંતાનોને ભણાવવા તરફ વધારે આગળ વધી રહ્યા છે, તો સાથે સાથે દાતાશ્રીઓ પણ કેળવણીને પ્રોત્સાહન આપવા માટે શાળામાં સુવિધાઓ ઊભી કરાવવા માટે યોગદાન આપી રહ્યા છે। પરંતુ શાળામાં મહત્વનું કહી શકાય તેવું એટલે કે શિક્ષકનું જ સ્થાન જો ખાલી હોય તો શિક્ષણનો રથ આગળ કઈ રીતે વધશે? અરે શિક્ષક વિનાની શાળાની કલ્પના જ કઈ રીતે થઈ શકે? પરંતુ રાજ્યમાં અનેક પ્રાથમિક શાળાઓ એવી છે કે જ્યાં પૂરતા શિક્ષકોના અભાવે બાળકોનું જે ભવિષ્ય છે તે રૂંધાઈ રહ્યું છે। જોઈએ એવી જ એક શાળાનો આ રિપોર્ટ। પ્રાથમિક શાળામાં બેઠા બેઠા ભણી રહેલા આ બાળકોનું મનભાવન દ્રશ્ય આપણને પણ અહીં ભણવા બેસી જવા આકર્ષી જાય છે। સુંદર મજાનું શાળાનું આ મુખ્ય પ્રવેશ દ્વાર જાણે કે આપણને ભણવા માટે આમંત્રણ આપી રહ્યું છે। શાળાનું આ મેદાન આપણને અહીં દોડાદોડ કરવા નિમંત્રી રહ્યું છે, પરંતુ શાળામાં ભણવા માટે આટલું જ પૂરતું નથી। શાળામાં જ્ઞાનના રથને વહન કરાવનારા શિક્ષકો એ શાળાની પાયાની જરૂરિયાત છે। જ્યારે કોઈ શાળામાં પૂરતા શિક્ષકો નથી હોતા તો તે શાળા નહીં પરંતુ વિદ્યાર્થીઓના ભવિષ્યને રૂંધતું માત્ર સ્થળ બની જાય છે। આવી શાળા જોવા માટે દૂર ક્યાંય જવાની જરૂર નથી। આ શાળાને જોઈ લો। આ છે ગઢડા તાલુકાના રસનાળ ગામે આવેલી પ્રાથમિક શાળા। શાળા તો સુંદર છે, બાળકો પણ પૂરતા છે, પરંતુ આ શાળામાં શિક્ષકોની જ ખોટ વર્તાઈ રહી છે। 1 થી 8 ધોરણ સુધીની આ રસનાળ પ્રાથમિક શાળામાં મહેકમ તો 7 શિક્ષકોનું છે, પરંતુ હાલમાં માત્ર 3 શિક્ષકોની જ ભરતી થઈ છે। જુઓ આ શિક્ષકોની વિગત દર્શાવતું પાટિયું। 8મા ધોરણ સુધીની શાળામાં માત્ર 3 શિક્ષકો। આ શાળામાં ધોરણ 1 થી 8ના બાળકો માટે માત્ર 3 શિક્ષકોથી શિક્ષણ કાર્ય ચાલી રહ્યું છે। અમારી શાળામાં હાલ મેકમની વાત કરીએ તો 7નું મેકમ છે અને 3 શિક્ષકો હાલ અમે કામ કરીએ છીએ। સાહેબ તકલીફની વાત તો કરીએ ને તો હવે 1 થી 8 ધોરણ છે, એટલે દરેક અમે 4 જણા છીએ, તો આચાર્ય તરીકે વહીવટની કામગીરી પણ મારે હોઈ શકે છે। પત્તામાં જે બાકીના જે 3 શિક્ષકો જે છે એ બે ધોરણ ભેગા રાખી અને શિક્ષણ કાર્ય કરતા હોય છે। રાજ્ય સરકાર દ્વારા સર્વ શિક્ષા અભિયાન ચલાવીને ભણે સૌ આગળ વધે તેવું સૂત્ર વહેતું કરાયું છે, જેના કારણે ગામડામાં વસતા વાલીઓ પણ પોતાના બાળકોને ભણાવવા તરફ અભિમુખ બન્યા છે। પરંતુ ભણશે ગુજરાત સૂત્રોચ્ચારમાં મસ્ત સરકાર અભ્યાસ માટે આતુર વિદ્યાર્થીઓ માટે પૂરતા શિક્ષકોની ભરતી કરવાનું જ ભૂલી ગઈ છે, જેના કારણે આ શાળામાં 2 ધોરણના વિદ્યાર્થીઓને એક જ વર્ગખંડમાં સાથે બેસાડવા પડે છે। શિક્ષકોની ઘટ હોવાને કારણે વિદ્યાર્થીઓના શિક્ષણ કાર્ય પર પણ અસર પડી રહી છે। બાળકોને શિક્ષણનો અધિકાર છે, પરંતુ સરકાર શિક્ષકોની ભરતી કરવામાં પોતાની ફરજ ચૂકી ગઈ છે। એક જ શિક્ષક દ્વારા 2 ધોરણના વિદ્યાર્થીઓને ભણાવવા માટે શિક્ષકોએ કેવી કરવી પડે છે કવાયત, સાંભળો આચાર્યના મુખે। પણ એક વર્ગને એ ગૃહ કાર્ય આપી દેતા હોય કે લેસન કે ગમે તે આપીને સાઈડમાં બેસાડતા હોય અને એના ઉપર થોડુંક વિશેષ ધ્યાન આપી અને એક વર્ગને એ શિક્ષણ કાર્ય કરતા હોય। પછી એમનો પીરિયડ પૂરો થાય એટલે પછી એ જે ગૃહ કાર્ય પૂર્ણ કરે એ બાળકોને પાછા અંદર બેસાડે। આ રીતના ઓલ્ટરનેટ। સરકારી શાળામાં એક તો અપૂરતા શિક્ષકો છે, પાછું શિક્ષકો પાસેથી શિક્ષણ કાર્ય સિવાયનું પણ કામ લેવાઈ રહ્યું છે, જેની અસર પણ વિદ્યાર્થીઓના પાયાના ઘડતર પર પડે છે। સરકાર જાણે માત્ર પોતાની ફરજ પૂરતા પ્રવેશોત્સવ ઉજવીને સંતોષ માની લે છે। બાળકોના ઘડતરના સરવૈયા માટે ગુણોત્સવ પણ યોજે છે, પરંતુ જે શાળા માટે પાયાની જરૂરિયાત છે તે પર્યાપ્ત શિક્ષકોની ભરતી કરવાનું કામ સરકાર ક્યાંક ને ક્યાંક ચૂકી ગઈ છે। નહીતર અનેક શાળાઓની હાલત શિક્ષણ વિહોણી ન હોત। એક ક્લાસમાં 2 ક્લાસના વિદ્યાર્થીઓનું થતું શિક્ષણ કાર્ય બાળકોની ગ્રહણ કરવાની ક્ષમતા સામે મજાક નહીં તો બીજું શું છે? શું કહે છે શાળાના શિક્ષક, સાંભળો। હાલની તકે અત્યારે જે શિક્ષક છે એ 3 કામગીરી શિક્ષક બજાવે છે। એક આચાર્ય હોય તો કામગીરીમાં વહી જાય છે। બીજા નંબરમાં કે જો શિક્ષકને અમે રજૂઆત કરેલી છે, સતત 1 વર્ષથી શિક્ષકની અભાવ છે અને હાલ અહીંયા શિક્ષક 3 છે, તો 3 શિક્ષકમાં કોઈ પ્રાથમિક શાળા હાલે નહીં। શાળા જો બાળકો માટે જ્ઞાન ગંગા છે તો આ ગંગા પર શિક્ષણની નૌકાના વાહકો ખુદ શિક્ષકો છે।
વિદ્યાર્થીઓને મંજિલે પહોંચાડવામાં મદદ કરનારા નાવિકરૂપ શિક્ષકો જ શાળામાં નહીં હોય તો વિદ્યાર્થીઓની નાવ ગમે ત્યારે ડૂબી શકે છે. જવાબદાર તંત્ર બાળકોના ભવિષ્ય સાથે થતા ચેડા હવે અટકાવે તે સમયની તાતી માંગ છે. રાજુ બારૈયા, વીટીવી ન્યૂઝ, બોટાદ.